હમણાં થોડા સમયથી એક મોટી સામાજિક સમસ્યા ઊભી થઈ છે કે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે. હવે ઓવરઓલ પુરુષો કરતાં સ્ત્રીઓની અંદર બુદ્ધિના લેવલનો ફરક હોય છે. કારણ કે તમે જોયું છે ક્યારે કોઈ કરોડપતિનો છોકરો કોઈ સામાન્ય ગરીબ ગમે તેવી છોકરી હારે ભાગીને લગ્ન કરે છે? નથી કરતો, કારણ કે એને તો ભાન છે. પણ આ કરોડપતિ કે લાખપતિની છોકરીઓને અક્કલ નથી કે ગમે તેવા હાલીમવાલી રખડતા ભટકતા આવારા ગમે તેવા મને મળી જાય અને થોડીક પ્રેમની વાતો કરે એટલે એ લગ્ન કરવા તૈયાર થઈ જાય અને ભાગી જાય. મેં 1987થી 1200 જેટલા કેસો ચલાવ્યા હસબન્ડ વાઈફના પ્રોબ્લેમવાળા. એમાં એરેન્જ મેરેજવાળા હતા અને લવ મેરેજવાળા હતા. લવ મેરેજવાળા લગભગ 90થી 95% કેસ જે અમારી પાસે આવ્યા એમાં કોઈ દિવસ ઘર એનું ચાલતું જ નહોતું અને છેવટે બહુ દુઃખી થઈને છૂટાછેડા ઉપર આવી ગયું. હવે અમુક છોકરીઓ તો એવી જ હોય હોપલેસ ને થર્ડ ક્લાસ કે જ્યારે એ લોકોએ રજિસ્ટર મેરેજ કર્યા હોય પછી પોલીસ સુધી મામલો ગયો હોય ત્યાં બોલાવે કોર્ટમાં કે પોલીસ સ્ટેશને અને પૂછે કે ભાઈ તારી શું ઈચ્છા છે? તો કે ભાઈ આ એના મા બાપ આવ્યા હોય સામે ઊભો હોય એમ કે હું આને ઓળખતી નથી. હવે એટલી હદે નીચ ને નાલાયક છોકરી હોય ને એને મા બાપે જિંદગીભર એનું મોઢું પણ ન જોવું જોઈએ. મરી જાય ત્યાં સુધી કાંઈ પણ એની સામું એવો લાગણી ભાવ ને કોઈ જાતનું રાખવું જ ન જોઈએ. મા બાપને એમ કે અમે તમને હું આને ઓળખતી નથી. હદ થઈ ગઈ. આટલી હલકટ કક્ષાની છોકરીઓ હોય ને એની ઉપર કોઈ જાતની દયા દાખવવાની ન હોય. સારા કુટુંબની મેં બહુ બધી રીતે ફેમિલી સરસ હોય, કરોડપતિ હોય એની છોકરીઓ, અને છોકરા કોઈ ન ભાગે કરોડપતિનો. એ તો એમ કે છોકરી આગ્રહ રાખે ને લગ્ન કરવાનું તો એમ કે તારી જેવી રખડું છોકરી થોડા અમારે લગ્ન કરવાના હોય, આ તો તારો ખાલી ઉપયોગ કરવા માટે ત્યારે એ સંબંધ બાંધ્યો હતો. ત્યારે છોકરીને મરવા જેવું થાય છે. અને બીજી પરિસ્થિતિ એ થઈ છે કે હમણાં કેટલા બધા સમાજ હોય, પટેલ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, બીજા બધા ક્ષત્રિય સમાજ હોય, બધા સરકાર પાસે રજૂઆત કરે છે કે ભાઈ તમે મા બાપની મંજૂરી વગર એ લોકો આવી રીતે લવ મેરેજ કરીને ભાગી ન શકે તો કાયદો બનાવી દો. તો સરકાર શેના માટે રાહ જોવે છે? સરકારની અંદર કાંઈ સંવેદના જેવું છે કે બુદ્ધિ જેવું કાંઈ છે? હું સમાજે એની પાસે આ કાયદો બનાવવાની ભીખ માગવાની છે? ફટક દઈને નિર્ણય લઈને તરત જ એને કાયદો બનાવી દે. અરે રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડી દેવો જોઈએ અને વિધાનસભા વખતે એને બહુમતીથી કાયદો બનાવી દેવો જોઈએ. એના માટે હવે બધી ચર્ચા થાય છે, ખબર પડે એટલે જે એમ થાય કે હવે કાયદો સરકાર બનાવશે, બરાબર, બજેટ સત્રમાં કે ગમે ત્યારે, તો એના પહેલાં ઘણા લોકો તૈયારી કરીને પાછા ફટાફટ ભાગવા માંડશે. એને ચાન્સ શું કામ આપવો છે? કઈ જાતની સરકાર છે કાંઈ ખબર નથી પડતી. સરકારે સામેથી કહેવું જોઈએ. એને જ ભાન પડતી કે આ બધા ભાગીને લગ્ન કરે છે એ બરાબર નથી. મા બાપ દુઃખી થાય છે અને છોકરી તો એના કરતાં અનેક ગણી દુઃખી થાય છે. અને મેં તો આટલા બધા કેસો ચલાવ્યા એટલે મને તો કેટલો મોટો અનુભવ થયો છે. અને જેની અંદર બુદ્ધિનું લેવલ નથી જે છોકરીઓમાં, એની પાસે તો તમે કોઈ અપેક્ષા રાખી શકો એમ નથી. હાવ ગાંડીની હોય, અક્કલ વગરની, અને ગમે ત્યારે રાહ જોતી હોય 18 વર્ષ થાય એની, અને પછી સીધી ભાગવા વાળી, અને પછી ન ખાવા પીવાના ઠેકાણા હોય, ન રહેવાના ઠેકાણા હોય. અત્યારે એન્ગેજમેન્ટ કરવું હોય તો એમ કે ભાઈ એને જમીન છે, એને સારું ઘરનું મકાન છે, એને ફલાણું છે, આવું બધું કરે છે. અને પછી જ્યારે ભાગી જવું હોય તો ત્યાં તો કાંઈ નથી જોતા. એટલે મહેરબાની કરીને સરકાર સત્વરે નિર્ણય લે અને કાયદો બનાવી દે. જરૂર લાગે તો વટહુકમ બહાર પાડી દે અને આનું અમલીકરણ શરૂ કરી દો. એટલે કોઈ લોકો આ ભાગી જવાનું, છોકરીઓને ફસાવીને ઉપાડી જવાનો ધંધો કરે છે એ બધું બંધ થઈ જાય. ઓકે.